પીએમ શ્રી નવાબંદર કન્યા પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે। ચાલો આપણે આજે નવાબંદર કન્યા પ્રાથમિક શાળામાં થયેલી થોડીક પ્રવૃત્તિઓ નિહાળીએ। દરેક તહેવારોની ઉજવણી આપણે કરતા જ હોઈએ છીએ, તેમાં આપણા સામાજિક તહેવારો પણ ઉજવતા હોઈએ છીએ। તેને આધારિત ચિત્રકામની પ્રવૃત્તિઓ, કોઈ રમકડા બનાવવાની પ્રવૃત્તિ કે પછી અવનવી ડિઝાઇન કે ભાત જેને કહી શકાય તેના નમૂના પણ વિદ્યાર્થીઓ બનાવતા હોય છે। તેમાં ખાસ કરીને રંગીન કાગળનો ઉપયોગ થતો હોય છે। આવી અનેક વસ્તુઓ અમારી વિદ્યાર્થીનીઓએ બનાવેલી છે। હવે આપણે મુલાકાત લઈશું સામાજિક વિજ્ઞાનના વિષય માટે એક ખંડ બનાવેલો છે। તેમાં આ ખંડમાં સામાજિક વિજ્ઞાન ધોરણ 6, 7 અને 8ના મોટાભાગના મુદ્દાઓને અમે આવરી લીધા છે। સ્માર્ટ ટીવીની પણ સગવડતા છે। દુનિયાના, દેશના અને વિવિધ ખંડના ઘણા બધા નકશાઓ ઉપલબ્ધ છે, જેને આધારે વિદ્યાર્થીઓને આપણે પ્રાથમિક માહિતી પૂરી પાડી શકીએ છીએ। આપણે સૌ જાણીએ છીએ કે સામાજિક વિજ્ઞાનના મુખ્ય 3 ભાગ છે, જેમ કે આપણા દેશનો અને દુનિયાનો ઇતિહાસ કહી શકાય, નાગરિક શાસ્ત્ર એટલે કે રાજનીતિશાસ્ત્ર, અને ત્રીજું ભૂગોળ, ભૌગોલિક ઘટનાઓનો પણ સમાવેશ થાય છે। અહીં આપણે ઘણા બધા સમાજસેવકો અને ક્રાંતિકારીઓ અને દેશના નેતાઓના ફોટોગ્રાફ્સ અને તેમના વિશે માહિતીઓ રજૂ કરેલી છે। સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે કંઈ પણ શહીદોએ પોતાનું બલિદાન આપ્યું હતું તેમના પણ અહીં પરિચય અમે આપેલા છે। મોટાભાગની વ્યક્તિઓ કે જેમણે શિક્ષણ ક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે પોતાનું આગવું પ્રદાન કર્યું છે, તે મોટાભાગની વ્યક્તિઓનો અમે અહીં પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે। જગ્યાના અને સમયના અભાવે અમે બધી જ માહિતી તમારી સમક્ષ રજૂ કરી શકીએ તેમ નથી। તો ચાલો હવે પછીની આપણે વિગત જોઈએ। ગુજરાતના નકશા અને તેમની સાથે વિદ્યાર્થીઓને પણ જિલ્લાઓ પ્રમાણે અલગ અલગ વસ્તુઓ ગોઠવવાની હોય તો તેમની પ્રવૃત્તિ પણ અમે કરાવીએ છીએ। આ સિવાય આપણે નવરચિત જિલ્લાઓ, નવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, તે ઘણા બધા અત્યારે ફેરફાર થયા છે, તો તે દરેકના અહીં નામ રજૂ થયેલા છે। મુખ્ય મથક, તાલુકા મથક કે જિલ્લા મથક પણ માહિતી અહીં રજૂ કરેલી છે, અને તેમના તાલુકા, જિલ્લા, રાજ્ય એમ ભારતના અને ગુજરાતના અલગ અલગ જે વિભાગો આવે છે તે દરેકની માહિતી અહીં અમે રજૂ કરેલી છે, જે માત્ર વાંચવાથી અથવા તો નજર વારંવાર ફરવાથી વિદ્યાર્થીઓને યાદ રહી જાય છે। અને આ આપણા એક વિષયના ભાગ તરીકે નવરચિત જિલ્લાઓ અને નવા રાજ્યોની માહિતી અમે રજૂ કરી છે। આ ઉપરાંત હવે આપણે વાત કરીશું ભૂગોળની। આપણું સૂર્યમંડળ અને આપણી પૃથ્વીની રચના જે વિદ્યાર્થીઓને સમજાવવામાં ઘણીવાર મુશ્કેલી થતી હોય છે, અને ચંદ્રગ્રહણ છે, સૂર્યગ્રહણ છે, તેમની માહિતી અને તેમના નમૂનાઓ પણ અહીં રજૂ કરેલા છે, અને વિદ્યાર્થીઓને તેમના વિશે વિગતવાર સમજાવી શકીએ છીએ। પૃથ્વીના ગોળાના અલગ અલગ નમૂના અને આ ઉપરાંત ગ્રહોની સ્થિતિ, તેના આધારે તેમને ભૂગોળનું અને ખગોળીય જ્ઞાન વધુમાં વધુ સારું દાર્શનિક નમૂના રૂપે થઈ શકે તેમની માહિતી આપવામાં આવેલી છે। સમગ્ર વર્ષ દરમિયાન પૃથ્વી અને સૂર્યની દિશા અલગ અલગ થોડી હોય છે, અને તેમાં પડછાયો અને તેમના તડકામાં જે ફેરફાર થાય છે તેની રચના પણ અહીં સમજાવવામાં આવેલી છે। વિદ્યાર્થીઓ જે વસ્તુ પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી તેમને આવી રીતે નમૂના દ્વારા અને આવા TLM દ્વારા સમજાવવી પડે છે। પૃથ્વીની ગતિ, અલગ અલગ ગ્રહોની ગતિ અને જે પડછાયા જે હોય છે, તડકો છાયા જે હોય છે, અને વર્ષ દરમિયાન જે અલગ અલગ ઋતુઓનો અનુભવ થાય છે, તે આપણે વિદ્યાર્થીઓને બતાવી શકીએ છીએ કે જ્યારે પૃથ્વી પોતાના પરિભ્રમણ કરે છે ત્યારે અલગ અલગ ઋતુઓ અનુભવાય છે, અને દિવસ લાંબો અને દિવસ ટૂંકો કેવી રીતે થાય છે। આ બધી જ માહિતીઓ આપણે તેમને વિદ્યાર્થીઓને સમજાવી શકીએ છીએ। ચંદ્રનો આકાર પણ નાનાથી મોટો અને મોટોથી નાનો કઈ રીતે થાય છે, પૂનમ અને અમાસની સંકલ્પના પણ વિદ્યાર્થીઓને આ TLM દ્વારા સમજાવી શકીએ છીએ। દરેક દર્શક મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર।